નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગરમાં ધડા વગરનો વિકાસ. તમે કામ કરો છો, તમે બ્રિજ બનાવો છો, ખૂબ સારી બાબત છે, પરંતુ એ બ્રિજ બનાવતા સમયે તમે જે ડાયવર્ઝન કાઢો તેમાં ખૂબ ધ્યાન રાખો. તમારી એક ભૂલના કારણે લોકો મરી શકે છે અને તેનો દાખલો, તેનું ઉદાહરણ સુરેન્દ્રનગરથી સામે આવ્યું છે. સરાથી ધાંગધ્રા જતા રસ્તા પાસે, ચિત્રોડા પાસે એક ગાડી પોતે પસાર થઈ રહી હતી રાત્રિના સમયે. આગળ બ્રિજનું કામ ચાલતું હતું, ડાયવર્ઝન આપ્યું હતું, પરંતુ ડાયવર્ઝન એ પ્રકારે આપ્યો કે લોકોને બતાય જ નહીં. તમે સાવ નજીક પહોંચી જાઓ પછી તો ખબર પડે કે આ ડાયવર્ઝન છે. એ ગાડી નીચેની તરફ ઉતરી ગઈ અને 4 લોકોના મોત થયા છે. વાત એ છે કે આ 4 લોકોના મોત પાછળ જવાબદાર કોણ? શું એ તમામ અધિકારીઓ તેની જવાબદારી લેશે? પહેલા એ સાંભળો કે ત્યાં પહોંચેલા વ્યક્તિએ શું કહ્યું, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ શું કહ્યું. અત્યારે હું અહીં સરાથી ધાંગધ્રા જતા રસ્તા ઉપર ચિત્રોડી ગામના જે એક નદી આવે છે, નદીના પુલ પાસે ઊભો છું. ત્યાં મોડી રાત્રે એક બનાવ બન્યો છે. આ બનાવની હકીકત એવી છે કે દાધોડિયા ગામથી એક બેનને કંઈક જીવજંતુ કરડવાથી એમને સારવાર અર્થે દવાખાને લઈ જતા હતા. ધાંગધ્રા દવાખાને લઈ જતા હતા તો જે ગાડીવાળા ભાઈ હતા એમની પાસે સ્વિફ્ટ ગાડી હતી ને સ્વિફ્ટ ગાડીમાં એ ધાંગધ્રા લઈ જતા હતા. ત્યારે અહીં ચિત્રોડી ગામના પાટિયા પાસે અહીં સરાઈથી આવતા ધાંગધ્રા જતા અહીં જે રોડ ઉપર ઊભો છું એ ત્યાં મને જે ફરજ ચાલે પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને એ પુલનું જે કામ ચાલુ કરવામાં આવ્યું હતું એના જે કોન્ટ્રાક્ટરો હોય, એના જે મળતિયાઓ હોય, એમને બેદરકારીના કારણે આજે એક ભયંકર એક્સિડન્ટ થયો છે. હું તમને આ વિડીયોમાં બતાવીશ. જે ભયંકર એક્સિડન્ટ થયો એનું મુખ્ય કારણ તો એ જ છે કે જે ડાયવર્ઝન કાઢવાનું હોય એમાં વચમાં બેરીકોડ રાખવાના હોય કે સ્પીડ બ્રેકર મેકી અને વાહનને થોડી સ્પીડ ઘટે એવી એક આયોજન કરવાનું હોય, પટ્ટીઓ લગાડવાનું હોય, રેડિયમવાળા બોર્ડ લગાડવાનો હોય, રાત્રિનો સમય હોય, રેડિયમવાળા બોર્ડ ન હોય, ગાડી આવી જાય. આ એક ડાયવર્ઝનનો ભાગ છે અને હું આગળ તમને બતાવું એ ગાડી કેવી રીતે ગઈ અને એમાં ખરેખર 3 લોકોના મૃત્યુ થયા છે. આ કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે આ કોન્ટ્રાક્ટર જે કાંઈ હોય તે એની બેદરકારી દાખવી છે. એના ઉપર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ. હું આ જે ભાજપની સરકાર છે એ આવા નવા બેદરકારી ભર્યા જે કામ કરે છે, રોડ રસ્તા ઉપર અહીંયા ખાડા કરે છે, રોડ ઉપર ઢગલા કરી નાખે છે અને જે નાના માણસોના જે જીવ જાય છે આમને કોઈ આ જીવની કિંમત નથી. તો તમે આમ જે રસ્તો બતાવો, જે સરા બાજુથી રસ્તો આવે છે તે રસ્તો અને જે આ રોડ છે, આ રોડ છે અને ગાડી આમથી આવે છે. હું આવ્યો તો એ પાછળ ગાડી આવતી હોય તો અહીંયા આપણે સાવ નજીકમાં એક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું. સાવ નજીકમાં ખાડાની બાજુમાં જ જે રસ્તો નીકળે છે આમથી આવેલા ઢાળ પડે છે. નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. આજે એક એવી ગોઝારી ઘટના ઘટી છે, લોકોનું હૃદય કંપી ઉઠે. ખાસ કરી સરાથી ધાંગધ્રા જતા રોડ પર ચિત્રોડી નજીક એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જે બ્રિજના ડાયવર્ઝનના કોઈ નિયમોનું ત્યાં પાલન કરવામાં આવ્યું નથી. એકદમ બ્રિજ તોડી નાખવામાં આવ્યો, એની નજીકથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું, પરંતુ બ્રિજનું કામ ચાલુ છે કે ત્યાં કોઈ જાતના રેડિયમ લગાવવામાં નથી આવ્યા, રોડ બંધ કરવામાં નથી આવ્યો. રાત્રિના સમયે કોઈ વાહન ચાલક નીકળે છે તો એને દેખાય નહીં એવી રીતે ડાયરેક્ટ બ્રિજ આવી જાય છે. જે બ્રિજ તૂટેલો છે, તોડી નાખવામાં આવ્યો છે નવો બ્રિજ બનાવવા માટે. ડાયવર્ઝનનું કોઈ જ નિયમનું પાલન ન કરવાના કારણે આજે રાત્રે હોસ્પિટલના કામથી મૂળી તાલુકાના દાધોળિયા ગામનો એક પરિવાર ધાંગધ્રા જવા નીકળે છે. અચાનક જ બ્રિજ તૂટેલો હોવાથી બ્રિજમાં એમની ગાડી ખાબકે છે, જેમાં 3 લોકોના મૃત્યુ થાય છે. એક છે જેજરિયા બબુબેન સનાભાઈ, બીજા જેજરિયા ભાનુબેન રમેશભાઈ છે, ત્રીજા જેજરિયા ચોથા ભાઈ બીજલભાઈ છે. આ 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થાય છે. 3 લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે, જેમાં રાજુભાઈ ગીધાભાઈ જેજરિયા, અમીરભાઈ જેઠાભાઈ જેજરિયા
ભાનુબેન હમીરભાઈ જેજરિયા, 3 લોકોના મૃત્યુ થયા. ભગવાન દિવંગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. પરંતુ આ દુર્ઘટના કૃત્રિમ દુર્ઘટના છે, કોઈની બેદરકારીથી બનેલી દુર્ઘટના છે. અહીંયા એક પડતર ખાણમાં કોઈ માણસ પડી જાય તો એના પર ખાણ માલિક પર માનવ વધનો ગુનો દાખલ થાય છે. અહીંયા કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવા છતાં કોન્ટ્રાક્ટર પર શા માટે ગુનો દાખલ ન થાય? જે કોન્ટ્રાક્ટર જાણતો હતો કે અહીંયા ડાયવર્ઝનના નિયમોનું પાલન ન કરવાથી, રેડિયમ ન મૂકવાથી, રોડ બંધ ન કરવાથી દૂરથી વાહન ચાલકને દેખાય એવી રીતે રોડ બંધ કરવો જોઈતો, એવી રીતે જે કામ ચાલે છે એનાથી દૂર ડાયવર્ઝન આપવું જોઈતું. આ કોઈ નિયમનું પાલન ન કર્યું. એક બોર્ડ પણ મૂકવામાં નથી આવ્યું. ઘટના બન્યા પછી આજે સવારે બોર્ડ મૂકવામાં આવ્યું છે. એટલે કે જે કોન્ટ્રાક્ટર છે એના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ, આ અમારી માંગણી છે. સાથે જ જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે, આ પણ અમારી માંગણી છે. તંત્રને નમ્ર અપીલ કરીએ છીએ કે આવા કોન્ટ્રાક્ટરો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જ્યાં પણ રોડના કામ ચાલે છે ત્યાં દરેક જગ્યાએ ડાયવર્ઝનના નામે બેદરકારી ચાલી રહી છે. એક પણ બ્રિજનું કામ ચાલે છે ત્યાં એક પણ બ્રિજે વ્યવસ્થિત રીતે ડાયવર્ઝન આપવામાં નથી આવ્યું. દુઃખની વાત એ છે કે આ જગ્યા પરથી વારંવાર અધિકારીઓ પણ પસાર થાય છે, તેમ છતાં કોન્ટ્રાક્ટરોને કહેવામાં નથી આવતું નિયમોનું પાલન કરો. અમારી લાગણી અને માંગણી એ છે કે પીડિત પરિવારની સાથે સરકાર ઊભી રહે. પીડિત પરિવારને જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે એને યોગ્ય સહાય ચૂકવે, વળતર ચૂકવે, અને કોન્ટ્રાક્ટર છે જેની બેદરકારીથી લોકોના મૃત્યુ થયા છે એના પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે. ઓમ શાંતિ. આ કંઈ નવું નથી. સુરેન્દ્રનગરમાં મોત થયા એટલા માટે આ સમાચાર મોટા બની રહ્યા છે, પરંતુ આ કંઈ નવું નથી. ગામડાઓની વાત તો અલગ રહી, મહાનગરોમાં પણ કોઈ કામ શરૂ કરે તો એના નાડા નેફા હોતા નથી. કેટલા મહિનાઓ સુધી કામ ચાલુ રહે, વાહન ચાલકો પરેશાન થાય, એ જગ્યાએથી પસાર થતા ત્યાંના સ્થાનિકો પરેશાન થાય, પરંતુ કોને પડી છે? આ નેતાઓને ફક્ત ચૂંટણી સમયે તમારા ઘર સુધી પહોંચવાનું હોય છે. બાકીના દિવસોમાં નાનું અમથું કામ જે 10 દિવસમાં પૂરું થઈ શકે એ કામને 3-3 મહિના લગાવતા હોય છે. આજુબાજુની દુકાનોવાળા હેરાન થતા હોય છે ને કેટલાય અન્ય લોકો હેરાન થતા હોય છે. જ્યારે આ પ્રકારના અકસ્માત થાય ત્યારે ખબર પડતી હોય છે. ડાયવર્ઝન અઢળક જગ્યાએ ડાયવર્ઝનમાં ભૂલ હોય છે. તમે નજીક જાઓ પછી ખબર પડે કે આ ડાયવર્ઝન છે. હવે ડાયવર્ઝનની શું આપણે અપેક્ષા રાખવી? બ્રિજ જ ખોટા બનાવી રહ્યા છે. અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા બ્રિજ તોડવા પડે છે. બ્રિજ બનાવે તો પછી દિવાલ આવી જાય. આ પ્રકારની પરિસ્થિતિનું તો સર્જન થાય છે. કેટલાય બ્રિજ ગુજરાતમાં તૂટી ગયા છે. આજની તારીખે ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ આ વિકાસ ધડા વગરનો હોય. આ પ્રકારના સમાચાર આવે ને ત્યારે આપણને ખબર પડે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ માહિતી પસંદ આવી હોય, આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. જે લોકોને ખબર નથી એમના સુધી પહોંચાડજો. અને આપના વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની હોય, આપના વિસ્તારમાં આ પ્રકારના કોઈ બ્રિજ હોય, કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ધન્યવાદ.